શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષરધામ યાત્રા આ ચેનલ અંતર્ગત આપણે મનુષ્ય દેહની દુર્લભતા, મનુષ્ય દેહની પ્રાપ્તિ અને પ્રાપ્તિ એને પરિવર્તિત કરવી છે પ્રતીતિની અંદર. એમાં 3 તબક્કા આપણે ગઈ વખતે શીખ્યા. વિશ્વાસ, પછી સત્પુરુષને આપણા પર વિશ્વાસ અને કૃતાર્થપણું. વિચાર, વિશ્વાસ અને કૃતાર્થપણાથી આપણે પ્રાપ્તિનો વિચાર કરીએ છીએ ત્યારે આપણને ખરેખર અનુભવાય છે કે આપણને જે પુરુષ મળ્યા છે એ પુરુષ દીવો લઈને શોધે પણ આપણને પ્રાપ્ત થાય એવા નથી. જીવની અવળાઈ એટલી છે કે આવા પુરુષની પ્રાપ્તિ આપણને થાય એવી નથી. પરંતુ એવા પુણ્ય એ ગયા જન્મના આપણા ઉદય થયા હશે. યોગીજી મહારાજ પોતે વાત કરતા કે મુંબઈના મંદિરની પહેલું પગથિયું ચડવું હોય ને તો લાખો વર્ષ સુધી એ જીવે ઊંધા માથે સોપારી ઉપર તપ કર્યું હોય ત્યારે આ મંદિરનું પગથિયું ચડાય છે. તો આપણે આટલો વિચાર કરીએ કે જો મંદિરનું પગથિયું ચડવા માટે આટલો પરિશ્રમ એ જીવને કરવો પડતો હોય તો આ સત્સંગમાં આપણને પ્રગટ ગુરુહરિની પ્રાપ્તિ થઈ છે. એને પામવા માટે આપણે કેટલો પરિશ્રમ કર્યો હશે અને અત્યારે કરતા હઈશું ત્યારે આપણને આ પ્રગટ ગુરુ એની પ્રાપ્તિ થઈ છે. પ્રાપ્તિ તો થઈ ગઈ છે, પરંતુ પ્રગટ ગુરુ અને ભગવાન એમાં જો આપણને નિશ્ચય ન હોય, વિશ્વાસ ના હોય, જે બીજું પરિબળ છે પ્રાપ્તિના વિચાર માટેનું, તો પછી આપણો પ્રાપ્તિનો વિચાર છે પ્રતીતિમાં પરિવર્તિત થતાં બહુ જ વાર લાગે છે. નિશ્ચય એવી વસ્તુ છે કે જેના થકી આપણું રોજિંદુ જીવન ચાલે છે. રાતે સૂઈએ છીએ, વિશ્વાસ છે કે આપણે સવારે ઉઠીશું, ભગવાનને કરતા માનીએ છીએ અને નિરાકારવાદી હોઈએ તો વિશ્વાસ છે. પણ એક વિશ્વાસે આપણે સવારે ઉઠીએ છીએ, ગાડી લઈને નીકળીએ, આપણને વિશ્વાસ છે કે આપણને એક્સિડન્ટ વગર આપણે જ્યાં પહોંચવાનું છે ત્યાં નિશ્ચિત સ્થળે આપણે પહોંચીશું. એ વિશ્વાસે આપણે નીકળીએ છીએ અને વિશ્વાસે આપણે ગાડી ચલાવીએ છીએ. આપણું જીવન એક વિશ્વાસ ઉપર ચાલે છે. તો જો ભગવાન જે આ જીવનનો આધાર છે, જે આ જીવનના કર્તા છે, જે આ જીવનને પ્રેરણા આપે છે, જે આ જીવન ચલાવે છે, એના પર જ જો આપણને વિશ્વાસ ના હોય તો પછી આધ્યાત્મિક માર્ગનો કોઈ મતલબ જ નથી. આજે આપણે સૌ આધ્યાત્મિક માર્ગે આગળ વધ્યા છીએ તો એક વિશ્વાસના વચને શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં પણ આ જ વાત કરી. મામેકમ શરણમ વ્રજ. અર્જુન, તું મારા શરણે આવ, હું તને સર્વ પાપ થકી મુકાવીશ. અર્જુન પણ પોતે જ્યારે સહસ્ત્રશણી સેના અને એમના જે પોતાના કુટુંબીજનો એમને સામેની સાઈડે જોવે છે કે મારે આમની સાથે લડવાનું છે. અર્જુન જેવા અર્જુનને પણ એક વખત તો એનો વિચાર આવી ગયો કે આ મારાથી નહીં બને. આ જે વિચાર આવ્યો એ વિચાર એ ભગવાનમાં વિશ્વાસમાં પરિવર્ત્યો, એનું નામ ગીતા. ભગવાને કશું જ કર્યું નથી. ગીતામાં અર્જુનને સમજાવવાની જ વાત કરી છે. ભગવાને ગીતામાં પોતાના સ્વસ્વરૂપની વાત કરી છે. અક્ષર યોગ, પુરુષોત્તમ યોગ, આવા યોગ દ્વારા ભગવાન પોતાનું સ્વરૂપ સમજાવીને અર્જુનને કહે છે કે તું તો નિમિત્ત માત્ર છે, કરનારો હું છું અને આ કર્યાના કરતાપણાનો પ્રેરક એ પણ હું છું. એ આપણને ભગવાને ગીતામાં એની વાત કરી છે. એટલે વચન અને વિશ્વાસ આ તો અનંત કાળથી ચાલી આવતી ઘટના છે, પરંતુ એ વિશ્વાસ દ્વારા જ આપણે એ ભગવાનની નજીક જઈ શકીએ છીએ. જેમ આપણને લીમડાનો વિશ્વાસ છે કે લીમડો એટલે લીમડો અને કડવો જ હોય, તો પછી આપણને અડધી રાતે ઉઠાડીને પૂછવામાં આવે છે, એમાં કોઈ ફેર પડતો નથી. આવો જ વિશ્વાસ એ નરસિંહ મહેતાને હતો. નરસિંહ મહેતાએ પોતાનું જીવન જોઈએ તો એના જીવનમાં કેવા રાજપાઠ, ગાડીઓ, બંગલા કશું જ નહોતું. અરે હુંડી પણ જો ભગવાન ના સ્વીકારે તો લગ્ન પણ ન થઈ શકે એવી પરિસ્થિતિ હતી. પણ એ છતાંય ભગવાનમાં વિશ્વાસ, તો ભગવાન પોતે એ દરેક
ભક્તોના કાર્ય કરે છે. મીરાબાઈને ઝેર આપવામાં આવ્યું હતું અને પોતે પટરાણી હતા, રાજરાણી હતા, છતાં ભગવાનમાં વિશ્વાસ માટે થઈને એમને મોલ છોડ્યા. એવા તો અનેક દાખલા છે કે ભગવાનના વિશ્વાસે તેઓએ પોતાનું આ લોકનું છોડ્યું હોય, પરંતુ એને સર્વોચ્ચ પ્રાપ્તિ થઈ હોય. તો આપણને એમ થાય કે મીરાબાઈને અને નરસિંહ મહેતાને શું સર્વોચ્ચ પ્રાપ્તિ થઈ? નહોતા એમને સુદામાની જેમ મહેલ મળ્યા, નહોતા નાણાં મળ્યા, નહોતા ડ્રાઈવર, ગાડી, બંગલા મળ્યા. એમની સર્વોચ્ચ પ્રાપ્તિ એટલે ભગવાન એમના થઈને રહ્યા. મીરાબાઈના ભગવાન થઈને રહ્યા. મીરાબાઈ દૂધ આપે ને ભગવાન પીવા આવે. નરસિંહ મહેતા કીર્તન પોકારે અને ભગવાન જોડે આવે. તો આવી પ્રાપ્તિ આપણને થઈ હોય ત્યારે આપણને એ પ્રાપ્તિની પ્રતીતિનો એ ઈશક જાગે. અને એ પ્રતીતિ એકવાર થઈ જાય પછી આપણું આ જીવન લેખે લાગી જાય. નિશ્ચય, વિશ્વાસ, એના દ્વારા આપણે પ્રતીતિને માણી શકીએ છીએ. વિશ્વાસ દ્વારા જીવન ચાલે છે, વિશ્વાસ દ્વારા આધ્યાત્મિક જીવન પણ ચાલે છે. આજે આપણે ગુરુ કર્યા, એકવાર ગુરુ કર્યા પછી એમાં વચનમાં વિશ્વાસ મૂકી દીધો કે પ્રમુખ સ્વામી, મહંત સ્વામી મહારાજ એ મારા ગુરુ, અને હવે દિન કહે તો દિન, રાત કહે તો રાત. એવો જ્યારે વિશ્વાસ આપણને આપણા ગુરુમાં આવે છે ને, ત્યારે ગુરુએ ઝાલેલો હાથ એ આપણે પણ ગુરુને ઝાલવા દઈએ છીએ. આપણે એ વિશ્વાસ સાથે ગુરુના ડગે ડગ સાથે આપણું ડગ પણ માંડીએ છીએ. મહારાજે પોતે વચનામૃતમાં વાત કરી પ્રથમના 72માં મહાત્મય સહિત નિશ્ચયનું. જે ભગવાનના ભક્તને ભગવાનનો નિશ્ચય મહાત્મય સહિત હોય તે કાળ ને કર્મ એ બેય મળીને તેનું ભૂંડું કરી શકતા નથી. અને જેને ભગવાનને, ભગવાનના સંત ને વિશે જો નિષ્ઠામાં કંઈક ફેર હોય તો તેનું ભગવાન રૂડું કરવાને ઈચ્છે તોય પણ રૂડું થતું નથી. મીરાબાઈનું આગળ ઉદાહરણ જોયું. કાળ ને કર્મ, ઝેર અપાયું પણ બચી ગયા. એવી જ રીતે મહારાજના વખતમાં માતાજી એ પોતે રાજરાણી હતા, પરંતુ મહારાજમાં વિશ્વાસ, મહારાજનું ભજન કરવામાં વિશ્વાસ અને મહારાજમાં અતૂટ નિશ્ચય, તો પોતે રાજમહેલ છોડી નીકળ્યા અને ભગવાનથી નજીક થઈ ગયા. દાદા ખાચર, જેનું નામ વચનામૃતમાં મહારાજ પાને પાને લખે છે. મહારાજ પોતે જ્યાં આગળ 32 વર્ષ રહ્યા, એવા દાદા ખાચરના જીવનમાં આપણે ડોકિયું કરીએ કેટલો બધો વિશ્વાસ. મહારાજ પોતે હયાત હતા અને ઘરાસ એમનો ગયેલો, મહારાજ એમને કેટલી વાર આશીર્વાદ આપીને મોકલેલા કે જાઓ, પાછા આવશે. અને ઘરાસ દાદો ખાચર જીવ્યા ત્યાં સુધી ઘરાસ પાછો મળ્યો નથી, પણ મહારાજ માટે અતૂટ વિશ્વાસ, સહેજ પણ મનુષ્ય ભાવ નહીં. આપણે આપણો વિચાર કરીએ, સવારે પૂજા કરતા હોઈએ અને આપણે જે નક્કી કર્યું હોય ને પ્રાર્થના કરી હોય ને, અને જો દિવસ દરમિયાન એ ના થાય ને, તો આપણો નિશ્ચય ને વિશ્વાસ છે ને ડગમગે છે. આપણે પોતાની અંતરદ્રષ્ટિ કરવાનો વિષય છે. અને થાય છે જ્યારે આપણું કરેલું, નક્કી કરેલું કાર્ય નથી થતું, ત્યારે અચૂક આપણો વિશ્વાસ ડગમગે છે. પરંતુ દાદા ખાચરનું જીવન જોઈએ, નરસિંહ મહેતાનું જીવન જોઈએ, મીરાબાઈનું જીવન જોઈએ. ભગવાને અનેક કસોટીઓ કરી છે અને ભગવાન પણ સામે જે ભગવાનના થયા છે ને, ભગવાન એની જ કસોટી કરે છે. ભગવાન એને જ એના સકંજામાં લે છે, કારણ કે ભગવાનને વિશ્વાસ છે કે આ મારો છે, એટલે હું ગમે તેટલી કસોટી કરીશ, ક્યાંય આગો પાછો થશે નહીં. તો એવો નિશ્ચય આપણને ક્યારે થાય? તો એવો નિશ્ચય કરવા માટે એ આપણને એક ભક્તિ એક માધ્યમ છે. બીજું મનન અને નિધિધ્યાસન એક માધ્યમ છે. આપણા ગુરુનો જ્યારે આપણે વિચાર કરીએ, આપણા ગુરુના પ્રસંગો જ્યારે આપણે સાંભળીએ, શાસ્ત્રીજી મહારાજ પોતે પુલ બાંધવાની વાત કરી સારંગપુરનો, અને એ વખતે 21 ફૂટનો કરવો કે 24 ફૂટનો કરવો, આ વાત ચાલતી હતી અને આપણે આ પ્રસંગ જાણીએ જ છીએ બધા. અને પ્રમુખ સ્વામી મહારાજ એ પોતે કહેતા કે અહીંયા આગળ તો કોઈ આવતું નથી, તો આપણે નાનો કરીએ, ખર્ચો ઓછો થાય. એમની ભાવના એવી હતી કે ભાઈ આપણે મંદિર એ વખતે પૈસા નહોતા તો આપણા પૈસા બચે. અને શાસ્ત્રીજી મહારાજ એ વખતે ભક્ત ચિંતામણીનું 84મું પ્રકરણ વંચાવ્યું અને પૂછ્યું કે શું સમજ્યા, અને તરત જ પોતાના મનનું મૂકી દીધું. આ વિચાર જ્યારે આપણને આપણા જીવનમાં એવો પ્રસંગ ઊભો થાય ને યાદ આવે ને, એટલે તરત આપણને પછી આપણા ગુરુ પ્રત્યે
પ્રાપ્તિનો વિચાર યાદ આવે કે એને કેવું કર્યું એવું મારે કરવું છે, એનું જીવન મારું જીવન બને. આ વિચાર જ્યારે આપણને રહે ત્યારે પછી આપણને આપણા જીવનની અંદર એવા જ્યારે પ્રસંગો બને ને ત્યારે આવા પ્રસંગ એને પ્રેરણા આપે છે. અને એવા પ્રસંગ જ્યારે પ્રેરણા આપે છે એટલે આપણે આપણા ગુરુની નજીક જઈએ છીએ કે મારા ગુરુ આવું જીવ્યા છે, મારે આવું જીવવું છે. કેટલો બધો વચનમાં વિશ્વાસ હશે પ્રમુખ સ્વામી મહારાજને, પોતાના મનનું મૂકી દીધું કે મારા ગુરુ કહે છે એ બરાબર છે. અરે આવા તો એક નહીં અનેક પ્રસંગો છે. પ્રમુખ સ્વામી મહારાજના પોતાના અનેક પ્રસંગો છે. એના જીવનચરિત્રને વાંચીએ તો આપણને ખ્યાલ આવે. આ તો આપણે સત્સંગની BAPS સંસ્થાની વાત કરીએ છીએ, પણ બહારે પણ એવા અઢળક પ્રસંગો આપણને જોવા મળે છે કે ગુરુ માટે પોતાનું જીવન ન્યોછાવર કરી દીધું હોય. તો આવા ગુરુની આપણને પ્રાપ્તિ થઈ છે. આવા ગુરુનો પ્રાપ્તિ તો આપણને થઈ ગઈ છે, પણ હવે વિશ્વાસ દ્વારા આપણે એને પ્રતીતિમાં પરિવર્તિત કરવી છે. અને એ વિશ્વાસ માટે નિશ્ચય એ પરિબળ છે. અને નિશ્ચયને પુષ્ટિ આપવા માટે એવા પ્રસંગોનું મનન, ચિંતન અને નિધિધ્યાસન કરવું એ આપણા માટે પ્રાપ્તિને પરિવર્તિત કરવા માટેનો રસ્તો છે. આપણને મહારાજે તાળું પણ આપી દીધું છે અને એની ચાવી પણ આપી દીધી છે. હવે આપણે વિચાર કરવાનો છે કે આપણે એ ચાવીને ઉઠાવીને ક્યારે તાળામાં લગાવી અને આ પ્રતીતિનો માર્ગ એ આપણે ખોલવો એ આપણા હાથમાં છે. પરંતુ ગુરુની કૃપાથી આપણે એ માર્ગે પણ આગળ વધી શકીશું. તો આજે મહંત સ્વામી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણને મહારાજ સુધી પહોંચાડવા માટે આ પ્રતીતિનો જે માર્ગ એની ચાવી અમને મળેલી છે, પરંતુ કયા તાળામાં ને કેટલી જલ્દી નાખવી એનો વિચાર એ અમને હંમેશા પ્રેરતા રહે. અને 15 મિનિટ પ્રાપ્તિનો વિચાર એ અમારું જીવન બની જાય અને એ જીવન દ્વારા અમે પણ અક્ષર મુક્ત એની પંક્તિમાં ભળી અને સતીદેહે અક્ષરધામનું સુખ લઈ શકીએ. એમના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.